ત્યાં તમે લોકો આવશો ને તો મોતનો કૂવો તો ભાઈ વર્ષો વર્ષ હોય છે, પણ આ વર્ષે ભાઈ છે ને બહુ સરસ રાખવામાં આવ્યું છે. ભાઈ ને અત્યારે ફ્રીમાં બેહાડતા હતા, કેમ કે અત્યારે કંઈ બંધ થઈ ગયું છે, બધા જો પાછા આવી આવ્યા. ભાઈ રમવા બોલાવી લીધા. બેસવાટાને ચેક કરી લેજો કે કેવી રીતે હાલે ને કેવી રીતે નથી હાલતું. શું લાગેલા તને આ વર્ષે મેળો ચોક્કસ થાય ને? હાઈ ક્લાસ આવવાનો હોય ને તો મેળો અમારે 2 દિવસ પહેલાં આગળ હોય ને આવડા છે ને મેળાની મોજ માણે. નવીનભાઈ કયું કામ? ગળતભાઈ અમારા ગામના છે. આ બધા અમારા ભત્રીજો છે, આ અમારા ભત્રીજા છે. અહીંયા આવવામાં આવી છે કેમ કે બધા લોકો છે ને શાંતિથી દર્શન કરવા જઈ શકે અહીંથી લગી. તો ચાલો તમને બતાવી દઉં કે અંદર જવાની કઈ રીતે સમસ્યા હોય ને આ શું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ. સ્વાગત છે આપણે બ્લોગની અંદર. તો અત્યારે છે ને આપણે વાગ્યા છે 5:40. 5:40 આપણે બ્લોગ ચાલુ કર્યો પરબધામ. એટલે કે ભાઈ તમને જો પરબધામનો અત્યારે જો રોડે છે ને 2 દિવસ પહેલાં કાંઈ નહોતું ને 2 દિવસ પહેલાં જો અત્યારે મેળાની પુલ તૈયાર થઈ ગઈ ને અત્યારે રોડ બનવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે પહેલી જગ્યાએથી આ બધી જગ્યાએ છે ને ભાઈ આ છેટ મંદિર તરફ રોડ બનવાનું ચાલુ થઈ ગયું અને બેનર પણ લગાડવામાં આવ્યું છે. અને પરબધામ કોઈ આપણે છે ને કોઈ અત્યારે આવતું હોય તો એને છે ને ભાઈ પરબધામ બોર્ડ પવન બહુ છે એટલે કાંઈ મારો અવાજ ઓછો આવે છે. અહીંયા લગાડ સંતવાણી રાખવામાં આવી છે અને આ સાઈડ જાય છે સ્ટેશન. તો આ બાજુ ત્યાં ભાઈ અહીંયા છે ને ભાઈ ફૂલ ટ્રાફિક છે ને અત્યારે જ અહીં પોલીસ ચોકીનું બોર્ડ મારી દીધું છે. કેમ કે ભાઈ અહીંયા છે ને ટ્રાફિક એટલી બધી છે ને 2 દિવસ પહેલાં એની વાત પૂછોમાં અતિશય 5 લાખ લોકો અહીંયા અત્યારે ભાઈ આમાં ગણતરી કરો તો બાપુએ કીધું કે ભાઈ 8 લાખ લોકો આવવાના છે. અત્યારે જો ભાઈ ગોઠવી દીધું બધે ગામ બાજુ અને આ પરબ બાજુ છે. તો હાલો તમને મંદિરની આગળ જાણકારી બતાવી દઉં કે પરબધામમાં ગોઠવાનું છે અને કેવી તૈયારી હાલે. ચાલો આપણે જઈ પરબધામ છે. ભાઈ વિપુલ છે એ છે ને ઓટું તમને મોટું ઓછું દેખાડશે કેમ કે એ છે ને ગોઠવો પડે. હાલો તમને બતાવી દો જે ઓલી છે ને મેળાનું રાખવામાં આવ્યું છે બધું અને આ સાઈડ મંદિર છે. તો ચાલો તમને મંદિર પણ બતાવી દઈશ, મંદિરના અંદર નજારો પણ બતાવી છે જે ગોઠવામાં આવ્યું છે. અને પરબમાં જે અત્યારે મેળાનું જો આયોજન છે ને જલપરીનું બધું ગોઠવવામાં આવ્યું છે, તમામ વસ્તુ એ તમને આગળ દેખાડી. વિડીયોમાં લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે જઈ અને ભાઈ આ વિડીયોમાં 1000 લાઇક આવે તો આપણે iPhone Pro Max લેવાનું છે. તો ચલો ભાઈ ફટાફટ લાઇક કરી દો. હાલો આપણે જઈ મંદિરે. જો બધા બેનર મારી દીધા અગાઉ એને દિવાલ ઉપર. તમને બતાવી દો કે ભાઈ જ્યાં ભોજનનું રાખવામાં આવ્યું છે, પ્રસાદીનું જ રાખવામાં આવ્યું છે એ આ જગ્યાએ બધી છે. અહીંથી આ અંદર બધે ભોજન રાખવામાં આવ્યું છે. તમને ત્યાં પણ એટલે આપણે જઈએ મંદિર બાજુ. આ જે ભજનનું છે 20 દિવસ પોલીસ સ્ટાફ પણ એટલો બધો છે આજે બધાને છે ને અહીંયા રાખવામાં આવ્યા હોય. કેમ કે ભાઈ કાલથી ચાલુ થઈ જાય રાખવામાં આવ્યું છે. હાલો તમને અત્યારે બતાવું કે ભાઈ મેળાનો માહોલ શું છે. પહેલાં આપણે જઈએ જ્યાં આપણે બધું ગોઠવણી કરવામાં આવી છે સરખાની. મેળાની શરૂઆત ભાઈ આજથી ચાલુ થઈ ગઈ છે પણ બધી ગોઠવણી કરવામાં આવી છે ખાસ છોકરાઓ માટે. જો અત્યારે ભાઈ ઢાંકી દીધું છે અને ભાઈ કાલે બે દી પહેલાં અહીંયા કાંઈ નહોતું અને આજે તમે જો બધી પહેલાં તો રેલગાડી તમને બતાવી દઉં કે ભાઈ જો આ વર્ષે છે ને અહીંયા કાંઈ નહોતું અને આજે જો આ વર્ષે એને રેલગાડી રાખવામાં આવી છે. આમાં નાના છોકરાને ભાઈ મજા આવી જવાની છે આ વર્ષે તમને બતાવી દઉં. હાલો અત્યારે બીજું તમને હજી બતાવું કે ભાઈ લોકો એમ કહે કે ભાઈ આ વર્ષે મેળામાં શું એટલું બધું મહત્વનું છે. તો ભાઈ તમને કહી દઉં કે આ વર્ષે જલપરીનું મહત્વ જાજુ છે ને કે ભાઈ આ મેળાની ફ્રીમાં તો ભાઈ ને આ એક દી અગાઉ ને બધા ફ્રીમાં બેઠા હતા. કેમ કે ભાઈ છે ને અત્યારે મેળાની છે ને ભાઈ શરૂઆત હજી કરી છે. કેમ કે આજે કોઈ ટિકિટ લેવામાં આવતી નથી અને આજે કોઈ વસ્તુ એવું નહોતું કે ભાઈ તમને બેસવામાં ટિકિટ લેવી પડે.
એવું કાંઈ છે નહીં. આજ તો ભાઈ છે ને બધા મોજ માણવા આવે છે ને ભાઈ બધા લોકો છોકરાને લઈને આવ્યા છે. એક દી અગાઉ સારું કહેવાય કે ભાઈ છોકરાને પણ આનંદ આવે, મોજ આવે. અને છોકરા વિશે ને ભાઈ બહુ જ મજા, બહુ સારું છે. છોકરા વિશે ઘણી વસ્તુ એવી રાખી ભાઈ છોકરાને મજા આવે એવું છે. મારો અવાજ ઓછો આવશે પણ થોડુંક ચલાવી લેજો. વર્ષે ભાઈ બે રાખવામાં આવે કેમ કે આ વર્ષે છે ને ભાઈ બધી વસ્તુ બે રાખવામાં આવી છે. જો આવા ઠેકડા મારવાનો તો ભાઈ છે ને નાના છોકરાને જગ્યા ઉપર રાખવામાં આવે કેમ કે આમાં બહુ મજા આવે છોકરાને. કેનરમાં આવ્યું છે લોકો અત્યારે બંધ કરી દીધું છે કેમ કે લોકો અંદર જાય બધી તૈયારી હાલે છે બધી એની, કેમ કે અત્યારે ને અંદરથી ને બંધ કરી દીધું છે. ભાઈ રમવા બોલાવી લીધા. અને આ વર્ષે ભાઈ જો આ વખતે આ બધું અહીંયા દુકાનો રાખવામાં આવી છે કેમ કે અહીંયા કિચનના કારણે દુકાનોવાળા અહીંયા હતા નહીં અને અત્યારે તો બધું બંધ છે. આ બધી એને ભાઈ ગેમ કરે ભાઈ છે ને પૈસા દઈને દડા મારીને બધું જીતો એટલે ગેમની દુકાન છે એ બધી. નાના છોકરાને ભાઈ છે ને ગમે ને એવું જ રાખવામાં આવ્યું છે બધું. જો ડ્રેગન અહીંથી તમને એનો વ્યૂ દેખાડી દો પરબધામનો. એટલો મસ્ત લુક વ્યૂ આવે. આ લોકો બધા એને ભાઈ એની મોજ મોટો છે ને 2 દિવસ અગાઉ આવી જાય તો અને સેફટી માટે ભાઈ સીસી કેમેરો પણ રાખો, કોઈને તકલીફ ન થાય કેમ કે ભાઈ કાંઈક ખોવાણું હોય, કોઈ માનહારી થઈ હોય, ઈજા થઈ હોય તો ભાઈ સીસી કેમેરો પણ આ લોકો રાખી દેવાનો. ચાલુ હોય કે બંધ હોય કે ખબર નહીં. આ લોકો એને બહુ સરસ ગોઠવણી કરવામાં આવી છે પરબધામની. આ વર્ષોનો કાંઈક મેળો છે ને ભાઈ મિત્રો અલગ જ રહેવાનો છે. આવવાનું ભૂલતા નહીં. ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તમને આગળ મંદિરનો વ્યૂઝ બતાવીશ પણ હજી આપણે થોડુંક બતાવવું નક્કી છે અને આગળ ભજનનું પણ ભજનવાણી જે રાખવામાં આવી છે એ પણ બતાવીશ અને આગળ બરફની અંદર શું શું ગોઠવણી કરવામાં આવી છે એ પણ તમને બતાવીશ. હાલો આપણે જોઈએ પહેલાં આગળ જે બાકી છે તમને બતાવવાનું કે ભાઈ બહુ જ એટલે બહુ સરસ ગોઠવવામાં આવ્યું છે. અને ભાઈ જલપરી તો ભાઈ ખાસ લોકો જલપરી જોવા જ ખાસ આવવાના છે કેમ કે ભાઈ અહીંયા વારો આવશે કે નહીં એ જ એક મોટી મહત્વની વાત છે. કેમ કે ભાઈ ડુમસ રાખવામાં આવ્યું છે. ડુમસ છે એ ડુમસમાં આ મેળામાં 8 લાખ લોકો હોય છે. 5 લાખ લોકો અહીંયા હોય, કદાચ 4 લાખ લોકો અહીંયા હોય પણ અહીંયા વારો આવશે એ એક મોટી સમસ્યા છે. અને વરસાદ થશે તો ભાઈ જો એમ તો ભાઈ વાંધો નથી. જ્યાં અત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષ સારું છે કેમ કે ભાઈ હાલવાની જગ્યામાં રાખી દીધું, ફરતી જગ્યાએ કોન્ક્રીટ નાખી દેવામાં આવી છે એટલે આ વર્ષે ને ગારો નહીં થાય. ભાઈ મોતનો કૂવો એટલે ભાઈ મોતને ભેટે બાંધીને ભાઈ કામ કરે લોકો અને ભાઈ ગોઠવણી પણ એણે એવી રીતે કરી છે કેમ કે ભાઈ એનો ધંધો છે. હાલો તમને બતાવું કે મોતનો કૂવામાં કેવી રીતે બધા એવડે જોખમ કામ કરે એનું પોતાનું પેટ ભરે છે. હાલો તમને બતાવી દઉં. આ છે મોતનો કૂવો. એની તો ગોઠવણી થઈ ગઈ હવે પૂરી. હાય ભાઈ જો અત્યારે ને ભાઈ એટલું ગોઠવી નાખ્યું છે. હજી કામ બાકી છે, જોઈએ આપણે શું બાકી. સરસ મજાનો પરબધામ આવ્યો હોય ને ત્યાં તમે લોકો આવશો ને તો મોતનો કૂવો તો ભાઈ વર્ષો વર્ષ હોય છે પણ આ વર્ષે ભાઈ છે ને બહુ સરસ રાખવામાં આવ્યું છે. અને આ લોકો ભાઈ અમારા પરબધામના અમારા ભેસાણ તાલુકાના વ્યક્તિ છે બધા. કયું ગામ? ભેસાણ ભાઈ અમારા બાજુના જ ગામના છે. રહેવાનું એમ કે તો કાંઈક ચાલુ કરી દીધું એ લોકો ટેસ્ટ કરે છે ભાઈ. જો મેળાના દિવસે આ રીતે આવે તો ભાઈ એનું હાલવાનું નથી બરોબર. ભાઈ આ રીતે છે ને ભાઈ લોકો છે ને આમાં બે છે ને તો સમજી લેવાનું કે ભાઈ એ લોકોને મજા નથી આવતી. અત્યારે ટેસ્ટિંગ કરે તો ભાઈ કેવી રીતે હાલે ને કેવી રીતે ન હાલે તો તમે બધા છે ને બેસવાટાને ચેક કરી લેજો કે કેવી રીતે હાલે ને કેવી રીતે નથી હાલતું. શું લાગેલા તને આ વર્ષે મેળો ચોક્કસ થાય ને હાઈ ક્લાસ આવવાનો હોય ને તો મેળાના દિવસે કંઈક બગડવાનું નહીં. અંદર છે ને ગાડી નહીં લેવાની મનાય છે પણ આપણે અંદર જવાનું છે. ગાડી પાર્કિંગમાં આગળ મેકી દેવું અને અંદર જો ભાઈ આ પટમાં પાર્કિંગ છે આ ગાડીઓનું. ને આજ તો 2 દિવસ તો રહે પણ 2 દિવસ પછી અહીંયા ગાડીઓ અહીં નહીં હોય કેમ કે બધું છે ને બહાર વ્યૂ જવાનું છે કેમ કે અહીંયા માણસો જ એટલા બધા છે.
આ જો અત્યારે પાર્ક છે, આ બહાર યાત્રાળુ છે બધા. આ બાજુ રાખવામાં આવે ભાઈ દુકાન, હોરી દુકાન. મિત્રો જે આ બારે ગોઠવવામાં આવ્યું છે ને, એથી સરસ અંદર મજાનું ગોઠવવામાં આવ્યું છે. તમે બારો પણ બહારનું ખાલી વ્યૂ જુઓ, તમે આ મંદિરનું ગોઠવણીમાં જુઓ ભાઈ કે ગેટમાં કેવી સરસ મજાની ગોઠવણી કરવામાં આવી છે. આ વર્ષ પહેલાં ગયા વર્ષ કરતાં આ વર્ષ બહુ સરસ ગોઠવવામાં આવ્યું છે. જુઓ તમે મેળાની મોજ માંડવા યાર 2 દિવસ અગાઉ લોકો આવવા મળ્યા. હવે તમને અંદરનો નજારો બતાવી દઉં કે ભાઈ અંદરનો નજારો કેવો ને આ શું ગોઠવણી છે ને કેવી રીતે ગોઠવવામાં બધું આવ્યું છે. ચાલો તમને આજે બતાવી દઉં. જો અહીંથી ચાલુ થાય, અહીંયા મંદિર જવાની એટલી ભીડ રહેશે મિત્રો. આ જગ્યા છે ને ભાઈ ભરપૂર શ્રદ્ધાળુથી ભરાઈ જવાની એ નથી રહેવાની. અને એટલી વ્યવસ્થા કરવામાં આવી છે ને એની વાત પૂછવામાં કે ભાઈ અત્યારે અહીંથી મંદિરે જવાની વ્યવસ્થા હું તમને બતાવી દઉં કે ભાઈ કોઈને તકલીફ ન પડે એ રીતે વ્યવસ્થા કરવામાં બધી આવી. તમને વિડીયો જો પહેલાં ગેટથી આ ગેટ સુધી વ્યવસ્થા એવી કરવામાં આવી છે કેમ કે બધા લોકો છે ને શાંતિથી દર્શન કરવા જઈ શકે અહીંથી લગી. તો ચાલો તમને બતાવી દઉં કે અંદર જવાની કઈ રીતે સમસ્યા હોય ને આ શું કરવું પડે એટલી બધી તમને કહી દઉં કે અહીંથી ક્યાં જવાની બધી કરવામાં આવે છે. આ લગી તમે જો બધે દ્વાર બધાય ભોજનના છે, બધે આ બાજુ આવવાના. પણ ઘણી જગ્યાએ ઘણા લોકોને ખબર નથી કે કઈ જગ્યાએ ભોજનનું રાખવામાં આવ્યું છે. ઘણા લોકો અહીંયા ન આવ્યા હોય એટલે ન ખબર હોય. પણ તમને હું બતાવી દઈશ કે કઈ જગ્યાએથી આવવાનું, કયા ગેટેથી આવવાનું, કઈ જગ્યાએથી ક્યાંથી તમે જુઓ છો ને એ મને કોમેન્ટ કરી દીજો. તમને આ વિડીયોમાં હું ઘણી બધી એવી બતાવીશ કે ભાઈ શું શું આમ તમે પરબધામમાં ક્યાં ક્યાં કઈ જગ્યાએ તમે જોયું, હું જોયું એ હું તમને બતાવી દઈશ. કેમ કે અત્યારે છે ને ભાઈ લોકો આ બધી સેવાવાળા લોકો હોય બધા આ બધું કાઉન્ટર છે. જો અંબાવાડી ભોજનશાળા હે ભાઈ. બધા હે ને ભાઈ અત્યારે હે ને આરતીની શરૂઆત થવાની છે એટલે જો બધાને પોતપોતાની જગ્યા ઉપર બેસવા વિનંતી કરે છે. અને આ લોકો હે ને ભાઈ પોતપોતાની જગ્યાએ બેસી ગયા એમ કેમ કે આરતી થવાની છે. આરતી ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તમે પણ આરતીનો લાભ લો હોય તો આ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ કરી દીજો. અને કયા સિટીમાંથી કયા ગામડામાંથી જોશો એ મિત્રો કમેન્ટ કરી દીજો. એટલે આવા નવા વિડીયો તમારા માટે હું લાવતો રહીશ. મંદિર આસનનું દ્વાર છે. પહેલી જગ્યાએ આપણે આવ્યા ને એ દ્વાર મંદિરે જવાથી પછી તમે જમીને પ્રસાદી લઈને સીધું નીકળવું હોય તો આ દ્વાર ઉપર આવી જવાનું. આ દ્વાર પહેલો પણ આવે છે
અને પેલી સાઈડ મેન દ્વાર આવે અને આ સાઈડ જો તમે અહીંથી જુઓ ને તો ભાઈ અહીંથી તમારે સીધું જમવા એટલે પ્રસાદી લેવા જવાનું. આ વર્ષ ભાઈ મેળાના દિવસે તો ભાઈ આ આંબાવાડીમાં રાખવામાં આવે છે બધું જે પ્રસાદી લેવાનું છે આ જગ્યાએ રાખવામાં આવે છે. અત્યારે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે અને આરતીનો પણ સમય થઈ ગયો છે એટલે પહેલાં આરતી આગળ થઈ જાય તે પછી પ્રસાદી લેવા લોકો જવાના છે. પણ જો તમને કહી દઉં અત્યારે એને લોકો ભરપૂર આરતી પૂરી થઈ ગઈ છે ને હવે બધા શ્રદ્ધાળુ જાય છે ભાઈ મંદિરે દર્શન કરવા. અને આ સાઈડ જો બધા જાય છે ભાઈ છે ને ભોજન એટલે જ્યાં રસોડાની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં જાય છે. અને બાકીના લોકો ભાઈ છે ને જેને આરતી પૂરી થઈ ગઈ એટલે બધા જાય છે મંદિરે દર્શન કરવા. અને ભાઈ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું પાર્ટ 2 માં. ત્યાં સુધી સદદેવદાસ અમરદેવદાસ.